પધારેલા હરિ ગુરુ પવિત્ર અને પાવન પ્રસંગ ઉકાભાઈ એમના પરિવારો જે આ રચના કરી એ સદગુરુ મહારાજના શબ્દ હૃદય કમળમાં આર પાર ઉતરી ગયા. એને એવો ભાવ જાગ્યો કે પુણ્યતિથિ નિમિત્તે ભજન કરવું. આજે સંતો આ હેતુ જ હોય છે. કાર્ય કારણ બે હાર્યો હોય છે. કોઈ કારણ વિના કાર્ય હોતું નથી. કંઈક ને કંઈક નિમિત્ત હોય છે. તો આગળ મહાપુરુષો રાઘોરામ મહારાજે આત્મજ્ઞાન વિશે ઝીણવટથી ઘણું સમજાવ્યું. અને આપણે ભાર કેટલો થાય છે, મહત્વની વાત એ છે છોકરો ચોરી કરતો હોય અને 20 વખત તમે ચોરી કરતો નહીં અને જે ઘડીએ ચોરી કરતો બંધ છે ત્યારે જેને હાજરી કહેવાય. ત્યારે જેને હાજરી કહેવાય. જ્યાં સુધી હાજરી જ ના કહેવાય, હાજરી હોય અમલમાં મૂકી દેવા. જેથી સાંભળ્યું ત્યારે સમજો ને એ જ ઘડીએ અમલમાં એને મૂકી ચોરી કરાય નહીં. એમ સદગુરુ મહારાજ નો બોધ બધા બોધ તો લઈ લીધો પણ બોધ આપણામાં બેઠો નથી. બોધ જેનામાં બેહી જાય એની ગતિ શું થાય, દિશા શું પકડાય, ભેદ ભ્રાંતિ અને ભય મટી જાય. ભેદ ભ્રાંતિ અને ભય મટી જાય. ભેદ એટલે શું, ભ્રાંતિ એટલે શું અને ભય એટલે શું? વિચારવા જેવી વસ્તુ છે. શબ્દમાં હંમેશા સાર છુપાયેલો હોય છે. ભજનમાં હંમેશા માટે સાર છુપાયેલો છે. તમે પ્રેમીને મારે એક મીઠો ઠપકો દેવો છે કે તમને બધાને હરિ પ્રત્યે ગુરુ પ્રત્યે ભાવ શુદ્ધ છે પણ ભીતરમાં એક ભજન આવડતું નથી. જે મહાપુરુષો જોઈ જોઈને ભજન બોલે છે એને તો ખાસ હું ટકોર વારંવાર કરી કહું છું. કારણ કે તમને એની ઉપર તો લગડી લાગી જ નથી. જો લાગી હોય ને તો તમારા મકાનની અંદર તમારે ચારે ખૂણાની અંદર તમારે કેટલા પૈસા પડ્યા છે એ તમારે ક્યારેય પણ યાદ રાખવા પડતા નથી. ખબર જ હોય. એનું શું કારણ છે? તમને લગ્ન એની પર છે એ ભૂલાતો નથી. અને આ ભજન બોલાય છે અને ચોપડી લેવી પડે છે એ આપણી મોટા મોટી દૂષિત છે. કારણ કે ભજન જો તમને મોઢે નહીં આવડે તો તમારો જીવન પણ ક્યારે નહીં બને. સાધુ સંતો બોલે છે વિશ્વના તો જોઈ જોઈને બોલતા હશે ને? કેમ લાગે છે? આ બધા બોલે, રાઘોરામ મહારાજ બોલ્યા, જોઈ જોઈને બોલ્યા. બોલવાનું કારણ શું? ભીતરમાંથી જ્યારે જ્ઞાન પ્રગટ થાય ત્યારે જ તે જ્ઞાન જેમ સેમ બહાર આવે, નહીતર આવે નહીં. એટલે તમે પ્રેમી બહુ છો એ નક્કી વાત છે પણ જે જોવાની આદત છે એ તમે થોડી 5 વજન કંઠસ્થ કરવાની કોશિશ કરજો. એ મારી મીઠો ઠપકો છે કોઈને. કારણ કે તમે અમારા છો, અમે તમારા છીએ. તમે અમારા છો, અમે તમારા છીએ. વાસ્તવમાં બે નથી, એક છે. એટલે મહાપુરુષની વાત શું કહેવા માંગુ છું?
શબ્દને વિચારજો. એક ભજન તમારા જીવનમાં આવડતું હશે ને તો ભજનની અંદર સાર શું છે એ તમારા જીવનમાં પ્રગટ થઈ જશે. ભજન ન આવડે તો સાર ક્યાંથી પકડાવવાનો છે? એટલે મહાપુરુષ કે છે સદગુરુના શરણે જે બાળક જાય છે એને ભેદ ભ્રાંતિ ને ભય જાય છે. ભેદ એટલે શું? ભેદ એટલે મહાપુરુષોએ કીધું છે કે સજીવ, જીવ અને જડતાનો ભેદ. જીવ અને જડતાનો ભેદ. ભ્રમણા એટલે અસત્યમાં સત્ય ભાસવું, અસત્યમાં સત્ય ભાસવું એનું નામ ભ્રમણા. દોરડી પડી છે અને હાથ દેખાવો એનું નામ ભ્રમણા. ચોથાની અંદર માણસ દેખાવો એનું નામ ભ્રમણા. એટલે ભ્રમણા મહાપુરુષ તોડાવે છે કે તું દેહ નથી એ નક્કી વાત છે. દેહ માની લીધો છે એ તારી ભ્રમણા. દેહ માની લીધો છે એ જ તારી ભ્રમણા છે. ગુરુ મહારાજે કોઈ એમ કે છે કે આમાંથી કઈ કાઢી લીધું કઈ મૂકી દીધું એ વસ્તુ બનતું જ નથી. ગુરુ મહારાજે જયારે બોધ આપ્યો ત્યારે એમાંથી કઈ કાઢી નથી લીધું, એમાં કઈ પૂરી નથી દીધું. વિચાર, ભ્રમણા જ તોડાવી છે. યુક્તિ છે, તન મન ધન અને શીશ લેવાની યુક્તિ છે. એ યુક્તિ શા માટે છે? કે હકીકતમાં તમે દેહને ભગવાન માનતા હતા તો દેહી ભગવાન નથી. દેહી ભગવાન નથી. વિચાર, દેહી જ ભગવાન નથી અને આપણે એને માનતા હતા. અને દેહને ભગવાન માનતા હો તો દેહ કોઈના રહ્યા નથી ને રહેવાના નથી. રહ્યા છે? રામનો દેહ નથી રહ્યો, કૃષ્ણનો દેહ નથી રહ્યો, પીરનો દેહ નથી રહ્યો. તો આવે જાય એને ભગવાન ક્યારે કહેવાય? જન્મે મરે એને ભગવાન કહેવાય. કૃષ્ણ અર્જુન ને કહે છે, એ અર્જુન શસ્ત્ર મન છેદે નહીં, પવન મન હુકવે નહીં, પાણી મન ભીજવે નહીં, તો ભલકા તીર્થે શસ્ત્ર છેદાણું ઈશું. જો તમને એમાં લાઈટ પડ જાય તો હા, દેહ ભગવાન નથી. સરયુ નદી ની અંદર ભગવાન રામ નો દેહ વિલય થયો છે, આપણા ઇતિહાસ ની અંદર કે છે. પણ રામ તો અમર છે, જેને કે આત્મા કે છે. તો આત્મા છે એ જે પરમાત્મા છે. કબીર સાહેબ એક ભજનમાં પણ કે છે, રામ નામ તબ જાણ્યો સંતો, રામ નામ તબ જાણ્યો. રામ નામ ક્યારે જાણ્યું કહેવાય? હરેકે કીધું, કોઈ એમ કીધું રામને જાણો, તમે રામને જાણો, તમે રામને જાણો, એવું કોઈ કીધું નથી. તમે રામ નામ જાણો, નામને જાણો. અહીં નામનો મહિમા આપ્યો છે અને આપણા ગુરુ મહારાજે આપણને નામનો જ અનુભૂતિ કરાવી છે. રામ નામ તબ જાણ્યો સંતો, રામ નામ તબ જાણ્યો. આત્મ તત્વ પીછાનો સંતો, રામ નામ જપ જાણ્યો. જેને આત્માને જાણી લીધો છે, જેને પોતાને જાણી લીધો છે, એને આ રામને જાણ્યા છે. જેને પોતાને નથી જાણ્યો એને રામને જાણ્યા નથી. કારણ કે અવારનવાર હું કહું છું એક વાત, કે એક લખેલો દીવો છે, એક ચિતરેલો દીવો છે અને એક પ્રત્યક્ષ દીવો છે. તો લખેલો દીવો પ્રકાશ આપે ને? આપે ને? ના આપે? ના. લખેલો દીવો એમ લખેલો છે, એ પ્રકાશ તાણી કાળે ના આપે, ના આપે, ના આપે. પછી ચિતરેલો તો આપે જ ને? ઈ ના આપે? ના આપે, ના આપે, ના આપે. પણ પ્રત્યક્ષ દીવો પ્રકાશ આપે કે ના આપે? આપે. આના વથે છે, આના કારણે છે. તો એક જગત ની અંદર લખેલા ભગવાન છે, વેદોમાં લખેલા ભગવાન છે. વાંચો એટલે આનંદ આવે પણ અહેસાસ ન થાય. વાંચો, ભગવાનના ગુણગાન ચરિત્ર જે કાંઈ હોય
અને કદાચ આત્મા આત્મા કરો તો આત્માની ઓળખાણ ન થાય. પછી એક ચિતરેલું છે. જગતની અંદર જેટલા ભગવાન છે, જ્યાં તમે ચિતરેલા માનતા હો, મૂર્તિમાં જો ગમે ના, એ ભગવાન ખરેખર પ્રત્યક્ષ ભગવાન જે છે એના વચના કારણે છે. એ પણ તમને ક્યારેય પણ આવકારો આપશે નહીં. આવે તો આપે તો કહેજો. જ્યાં તમે જાઓ ત્યાં ક્યારેય આવકારો નહીં આપે. અને પ્રત્યક્ષ ભગવાન આવકારો આપે કે ન આપે? આપે. કારણ કે તમને એમાં દેહ દેખાય છે, ભગવાન દેખાતા નથી. કારણ કે તમને ગુરુ નું મુખ ચડ્યું નથી. જો ગુરુ નું મુખ ચડ્યું હોય તો ભગવાન દેખાય ને દેખાય. આપણું મુખ છે ચર્મ ચક્ષુ હતી. આપણું મુખ જયારે હતું ગુરુચરણ પેલા, ત્યારે ચર્મ ચક્ષુ હતી. વિચારજો બધા, તમે ને બધા ભેગા છીએ. જયારે ગુરુના ચરણે નતા ગયા ત્યારે આપણું મુખ હતું ચર્મ ચક્ષુ વાળું હતું. ચર્મ ચક્ષુ વાળું મુખ ક્યારે ભગવાનને જોઈ શકે નહીં. એની માયાને જોઈ શકે ને જોઈ શકે. ભગવાન કૃષ્ણ પણ અર્જુનને કહે છે, અર્જુન આ આંખે તું મને નહીં જોઈ શકે. આ આંખે તું મને નહીં જોઈ શકે. આ આંખે મારી માયા દેખાય. હું દેખાય? માયા એટલે રૂપ જ દેખાય. બરાબર? આ આંખે માયા દેખાય. માયા પરિવર્તનશીલ છે. માયા કાયમ રહેવા વાળી નથી. આ આંખે માયા દેખાય તો આપણે વિશ્વમાં જે મહાપુરુષ જે મંદિર દર્શન કરી આવીએ તો ખરેખર એના દર્શન કર્યા, ભગવાન ના કર્યા કે માયાના દર્શન કર્યા? વિચારવાનું આપણે, બીજા કોઈની વાત આ નથી. આપણે જ વિચારી લેવાનું છે. આ હરેક સંતો સીધા છે ને, એ પોતે પોતામાં જ મંથન કર્યું છે. આ મંથન કરતા સિદ્ધ થઈ ગયા છે. જેને જેને મંથન કર્યું, ગુરુ મહારાજ નો યોગ, શાસ્ત્ર નો યોગ અને પોતાનો અનુભવ જયારે પ્રગટ થઈ ગયો ત્યારે જ સિદ્ધ થઈ શકે. એક બાજુ શાસ્ત્ર તમે લેજો, એક બાજુ તમે સંતો નો મત લેજો, અને એક બાજુ ગુરુ મહારાજ નો બોધ લેજો, અને એક બાજુ તમારો અનુભવ. જેને જેને આ બધું હારે રાખી અને જે નક્કી થઈ ગયું છે એને પછી ત્રણ કાળે પણ ભ્રમણા આવતી નથી. ભ્રમણા નહીં આવવાનું કારણ શું છે? કે નક્કી થઈ ગયું છે. આ સાપ નથી, દોડી છે ને છે. આ ભ્રમણા. અને ભય એટલે શું? કે જન્મ મરણ નો ભય છે મોટો. કયો મોટો ભય છે? જન્મ મરણ. આ જગત ની અંદર મોટા મોટો રોગ હોય તો જન્મ મરણ નો રોગ છે. આ રોગ દુનિયાની અંદર કોઈ મટાડી શકે નહીં. કોઈ ડોક્ટર બની ગયો, કદાચ ગમે પીએચડી થઈ ગયો, ગમે એટલું કરી ગયો, પણ એની કયો મને બાપુ જન્મ મરણ નો રોગ મટાડજો, મને હું તમને કરોડો રૂપિયા આપું, પણ મટી શકે? મટે? એનો પણ ન મટાડી શકે. મટાડી શકે તો એ મટાડવા માટે સાચા સંતોનું સાનિધ્ય. સાચા સંતોના સાનિધ્યમાં ગયા પછી મહાપુરુષ કહેવા માંગે છે, હરિ પામવા માર્ગ એક, સદગુરુ શરણ જ્ઞાન વિવેક. હરિને તમારે મળવું હોય, હરિ સ્વરૂપ બનવું હોય, હકીકતમાં બોલે છે બધા હરિ ગુરુ સંત એક સ્વરૂપ છે. બોલે છે ને, પણ બોલે જ છે, નક્કી થયું. બરાબર ને? કે હરિના જન કે હરિ જેવા કેવા હોય? હરિના જન કેવા હોય? હરિ જેવા બોલે જ છે, પણ ક્યારે યોગ ભાવ પ્રગટ કેવો હોય તો કયો? હરિના જન હરિ જેવા, જે હરિનું ભજન કરતો હોય, જે ભગવાનની ખુલામાં રહેતો હોય, એ હરિ હોય. પણ એ ભાવ આપણને પ્રગટ નથી થતો. એનું કારણ શું છે? કે આ આવરણો બધાય પડ્યા છે. ભીતરથી છૂટ્યું નથી. જેને ભીતરથી લગ્ન લાગી ગઈ છે એને આ ભાવ થાય. આ બેનો છે એને ભીતરથી પ્રગટ થઈ ગયું છે કે મારા બાપનું ઘર છે એ મારા માટે તુચ્છ છે, અને મારા પતિનું ઘર છે એ મારા માટે સત્ય છે.
પછી એના બાપના ઘરને મૂકવા માટે ને જપ તપ હોમ હવન વ્રત કરવા પડતા હશે ને? ન કરવા પડે તો કેમ છૂટી ગયું? સમજણ છે. શું છે? સમજણ છે. સમજણ આવી અને છૂટી ગયું છે. જેને નથી સમજણ આવી પકડી રાખે છે, અને પકડી રાખે છે ને એના લબાકા પાછા આવે જેને નથી સમજાણું એના લબાકા પાછા આવે ને આવે આવે. હવે મારી મુખ્ય વાત તમને લઈ જાઉં છું. પિયર છે એ માયાનું ઘર છે. સુરતાને પિયરનું ઘર છે એ માયાનું ઘર છે, અને પતિનું ઘર છે એ બ્રહ્મનું ઘર છે, નામનું ઘર છે, સદગુરુના વચનનું ઘર છે. સુરતાને પિયરનું ઘર છે માયાનું ઘર છે, અને નામનું ઘર છે એનું પતિનું ઘર છે. વિચારો, જેની સુરતા માયામાં ફસાણેલી હોય એ ક્યારે પણ પિયરનું પતિનું સુખ માણી શકે નહીં. માણી શકે? વારંવાર માયાને યાદ કરતી હોય તો એના લબાતા પાછા આવે. ગુરુ મહારાજ ગમે એમ ચોટાડ દે ને કે ભાઈ અહીંયા તું સુરતા રાખજે, તોય પણ પાછી આવે ને. બરાબર કે નહીં? જેને નક્કી થઈ ગયું છે કે ખરેખર મારે સુરતા રાખવાની છે નામમાં. ક્યાં રાખવાની છે? નામમાં. જેને સુરતા સદગુરુના વચનમાં હશે તો વિચારવાનું કે ક્યારે પાછી આવતી નથી, અને ભેદ ભ્રાંતિ ભય બધું મટી જાય છે. જન્મ મરણનો ભય ખરેખર દેહને છે, આત્માને નથી. તો તમે આત્મા છો કે દેહ છો? તમારે વિચાર. તમે ખરેખર કોણ છો? આત્મા છો તો જન્મ મરણ નથી, અને જો તમે દેહ હો તો જન્મ મરણ છે. જન્મ મરણ દેહનો ધર્મ. જન્મ મરણ કોનો ધર્મ છે? દેહનો. સુધા પીપાસા પ્રાણનો ધર્મ. સુધા એટલે ભૂખ, તરસ. આ પ્રાણ ચાલે છે એના માટે જરૂર પડે છે. સુખ દુઃખ મનનો ધર્મ. સુખ અને દુઃખ કોનો ધર્મ છે? મનનો. આ ધર્મ તારો નથી એમ મહાપુરુષ કહે છે. જો તું આત્મા હોય તો આ એનો ધર્મ છે. સુખ દુઃખ નો ધર્મ આત્મામાં છે. વિચારો તમે, બોધ વિચારો તમે. તન મન ધન તો ગુરુ મહારાજને આપ્યું છે. પછી જે દેવા વાળો એને મન છે હોય તો ખો, તો એને સુખ દુઃખ હોય, એને જન્મ મરણ હોય, એને મા બાપ હોય, એ સ્ત્રી પુરુષ હોય. વિચારવાની વાત એ છે કે જો આપણને ગુરુ મહારાજ નો બોધ શ્યામ શ્યામ દ્રઢ થયો નથી થયો એટલે ભ્રમણા થયા જ કરે છે કે આ હાથું છે કે આ હાથું છે. જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી ભ્રમણા થાય. અહીંથી મારે બોટાદ જવું છે ને આ રસ્તો કદાચ મેન રસ્તે ન મળે તો હું પૂછું કે ભાઈ મળશે તો ખરો, પણ છતાં આગળ જઈને ઉભું થાય ભાઈ આ નહીં મળે શું કરીશ, તો પાછું આવવું પડશે ને. તો પાછા બીજાને પૂછે. ત્યાં કોક અનુભવ્યું હોય તો સાચું કે નગર કે આ નહીં આમ છે નાલો કાકા, એટલે ઉઠલો ચક્કર મારવાનો છે. કારણ કે જેને સાચા માણસે કીધું એનો તો ભરોસો રહ્યો નથી, અને પછી પાછા બીજા માર્ગે ચડી ગયા. આ જગતના જીવોને આવું જાજુ થયું છે. આવું જાજુ થયું છે. કારણ કે જ્યાં સુધી તમને નહીં ઓળખો ત્યાં સુધી તમારે અનેક દેવતાનું ભજન કરવું પડશે. જો તમે તમને ઓળખશો તો તમારું ભજન બધા પૂરા થઈ જાય. मन के तरंग के मार दे बस हो गया भजन, आदत बुरी सुधार दे बस हो गया भजन, आएगा कहां से तू जाएगा कहां बस इतना सा जान ले बस हो गया भजन. आएगे कहां से તું ક્યાંથી આવ્યો છો, ક્યાં જવાનો છે, આ જાણી લે તો ભજન થઈ ગયું. પણ આ જાણતા નથી. મહાદેવ ને જાણે છે, પીર ને જાણે છે, બધું જાણે છે,
પણ આ તો જાણવાનું નહીં. કબીર સાહેબ એમાં કે છે પાણી में मीन प्यासी मुझे देखत आवे आशी. પાણી में मीन प्यासी શું કહેવા માંગે છે? પાણીમાં માછલી રહે છે અને પાણીથી તરસી છે. રહેશે ક્યાં? પાણી. શેનાથી તરસી છે? પાણી. એનાથી જ તરસી છે. રહેશે પાણીમાં, એનાથી તરસી છે. એટલે આ બધું વિશ્વ બ્રહ્મમાં રહે છે ને બ્રહ્મને ગોતવા માટે બથાણા છે. આ વિશ્વ આખું બ્રહ્મમાં રહે છે અને બ્રહ્મને પાછા ગોતવા માટે. મહારાજ અવારનવાર કહે છે જગત આખું હરિને ગોતવા માટે આખો હરિમાં લાલતો ફરે. શું કે છે? જગત આખું હરિને ગોતવા ફરે છે અને આખો હરિમાં માલતો ફરે છે. આપણા બોધની અંદર પણ કે છે કૃષ્ણ પોતામાં પોતે કૃષ્ણમાં, કૃષ્ણ વિના દિશે નહીં કાંઈ હરિરસ પીજીએ. એકદમ કે છે. અને આપણા બોધમાં કે હરિ છે મુજમાન હું હરિમાં, હરિ છે મુજમાન હું હરિ. બોલ બોલ જ કરવાનું, એ વિચાર જ નહીં કરવાનો. હરિ મારામાં છે, હું હરિમાં છું. વિશ્વમાં બીજું કોઈ છે? બે છે જ નહીં. જે વસ્તુ નક્કી પણ આવી જાય એને આ ભેદ ભ્રાંતિ ભરી જાય, નકર ઊભું રહે એને. એટલે મહાપુરુષની વાત વિચારવા જેવી છે. વિચારીને જો જીવન બનાવશો તો તમને આજીવનની માટે બોધ લઈ લીધી મુક્તિ ન મળી જાય. બોધ લઈ લીધાથી મુક્તિ ન મળી જાય, પણ બોધમાં લીધા પછી વિચારો કે સત્ય શું છે? આ માયા છે એ બધી સત્ય છે કે એમાં રહેવા વાળો પરમાત્મા સત્ય છે? જેથી પરમાત્મા હતા ત્યારે માયા નથી ને માયા પછી બને છે અને પરમાત્મા એ જ માયા પરમાત્માને ઢાંકી રહી છે. એ જ માયા પરમાત્માને ઢાંકી રહી છે. એટલે માયા દેખાય છે અને પરમાત્મા દેખાતા નથી. આવરણ મોટા મોટું ઈ છે. જેને આ આવરણ હટી જાય એનો બેડો પાર થાય. મહાપુરુષો જે વસ્તુ લે છે એ હળવે હળવે આગળ લઈ જાય છે. પણ કહેવાનો ભાવ એ છે કે મારી આ વાત કદાચ કે છે ને કે પેલું બીજું ભણતો હોય એને કદાચ કોલેજની વાત કરે તો એને ગમ પડે નહીં. અને કદાચ પેલું બીજું ભણતો હોય અને એકડાની વાતો કરીએ તો પેલાને ગમ લક્ષ લાગે નહીં. પેલો એથી આગળ ઉઠી ગયો છે. એટલે મહાપુરુષ કે છે આ તો બધા ગુરુમુખી બેઠા છે. ગુરુમુખીને ગુરુમુખીની વાત જેમ છે તેમ સમજાવો તો એ લક્ષ પકડી લે નકર કોલેજના વિદ્યાર્થી આગળ પહેલા ધોરણની વાત નકામી છે અને પહેલા ધોરણની વાત વાળા આગળ કોલેજની વાત નકામી છે. બ્રહ્મ જ્ઞાનની વાતો બ્રહ્મ જ્ઞાનના પારખું હોય એની આગળ કરો તો એ એની કિંમત કરે, નહીતર કરી શકે નહીં. એટલે મહાપુરુષની વાત આવી છે અને હકીકતમાં બહુ વિચારવા જેવી વાત છે કે હજી આ જગતની અંદર ભાવ પ્રગટ થતો નથી. એનું કારણ શું છે કે આપણી દ્રષ્ટિ દુર્ગુણ ઉપર, આપણી દ્રષ્ટિ ગુરુના કોઈ પણ ચરિત્ર ઉપર રહે છે. આપણી દ્રષ્ટિ કેવળ ગુરુના વચન ઉપર રહેતી નથી. ગુરુ કે છે એ તમે વિચારો, ગુરુ કરે એ વિચારવાનું નથી. જેને ગુરુ કીધા કે છે એવું વિચાર્યું છે એનો બેડો પાર થયો છે. અને જેને ગુરુના વિચાર ગુરુ ઉપર દ્રષ્ટિ રાખી છે એ તેની કાળે તરતો નથી અને ગુરુ ભાવ લાગતો નથી. કારણ કે પોતે પોતાનો જ વિચાર કરવાનો છે. મારે આનો વિચાર નથી કરવાનો, આમનો વિચાર નથી કરવાનો. મનુષ્ય દેહ મળ્યો છે, મને ગુરુ મહારાજ મળ્યા છે, મારે શું કરવાનું? મારા પગ સામું જ મારે જોવાનું છે. જો બીજાના પગ સામું જોવા જઈએ તો અંતે એક દિન સમય આપણે રહી જાય. એટલે મહાપુરુષની વાત વિચારવાની કે બોધ લીધા પછી તમારી સુરતા જો માયામાં રહી તો અંતે અધોગતિ અધોગતિ અધોગતિ. તો તમારું ભજન શેનું છે? માયાનું ભજન છે કે નામનું ભજન છે, સ્વરૂપનું ભજન છે? વિચારો ક્યાં રહે છે? તો દરેકના જીવનમાં આ કોથળો એક દિન સમય તો જર્જરિત થવાનો ને
થવાનો. તેથી જે તમારું ભજન હશે એ જ પ્રગટ થાય. જો તમારા પરિવારનું ભજન હશે તો પરિવાર યાદ આવશે. જો તમારે સંપત્તિનું ભજન હશે તો સંપત્તિ જ યાદ આવશે. અને જો તમારે કોઈ કુટુંબ કબીલાનું ભજન હશે એ જ યાદ આવશે. જો કોઈ પણ કામનાનું ભજન હશે તો એ જ યાદ આવશે. તો તમારા સ્વરૂપનું તમને સુરતા એમાં રહેશે નહીં. જે સમરણ એ તમારી પ્રગટ, જે યાદી સો આબાદી, તમારી જે યાદી એ જ પ્રગટ થવાનું છે. તો આપણે એ વિચારવાનું ખરેખર આપણે કોનું ભજન કરવું, યાદ શું રાખવું. ગુરુ મહારાજ નો બોધ જો આપણી આગળ તો રહેતો નથી, ભજન નો યાદ રહેતો ગુરુ મહારાજ નો બોધ ક્યાંથી આવે? વિચારવા જેવી વસ્તુ. એક ભજન તમારા જીવનમાં યાદ ન રહે તો ગુરુ મહારાજ નો બોધ યાદ ન રહે. કારણ કે ગુરુ મહારાજે બહુ શ્રીમત ભરી આપણને સમજાવેલું છે કે ખરેખર તું તન નથી, તું મન નથી, તું ધન નથી. તો ક્યારે આપણે વિચાર કર્યો કે હું તન નથી, મન નથી, ધન નથી? આ બધું જાણવા વાળો છે. એટલે નિરાશ કે બાજીગર કો કોઈ ન બુঝે, બાજી મેચી તો લાઈ. બાજીગરો એ કોઈ ન બુঝે. ઓલો પૂતળી રમાડવા વાળો આવે ને, પેલાના જમાનામાં આવતો, અત્યારે નથી આવતો. અને પૂતળા બનાવે, પૂતળા હોય અને પૂતળા નાચતા હોય. પૂતળા નાચતા હોય, એકબીજા બાજતા હોય. ફલાણી રાણી આવી, ફલાણો રાજા આવ્યો, બાંધન એકબીજા મરી જાય, દુવડાવી જાય, આવું બધું કરે. પણ હવની દ્રષ્ટિ બાજી ઉપર છે. બાજીગર વાળે પડદાની વથે હોય છે, એના હાથમાં દોરા હોય છે, એના હાથમાં એના તાતણા એના હાથમાં હોય છે. તો આપણને રમાડવા વાળો આપણો નાક આપણી ભેળો છે અને આપણે એના ઓલામાં નાચી રહ્યા છીએ. કેવી રીતે નાચવું આપણે વિચારવાનું છે. બરાબર કે નહીં? એટલે કે બાજીગર કો કોઈ ન બુঝે, બાજી ને ચિતલાઈ. બાજી એટલે જગત અને બાજીગર એટલે પરમાત્મા. એક જગત છે ને પરમાત્મા છે. અને પરમાત્મા ઉપર કોઈનો ભાવ પ્રગટ થતો નથી. અને એની બાજી ઉપર બધા રાજી થઈ જાય છે. કારણ એની બાજી શું છે? તો લક્ષ્મી છે. વારંવાર હું એક દ્રષ્ટાંત દઉં છું. એક ભગત હતા, ભજન કરતા હતા. તો ત્યાંથી લક્ષ્મી અને વિષ્ણુ ભગવાન બે નીકળ્યા. લક્ષ્મીજીને ભગવાન ઈશારો કરે છે. લક્ષ્મીજી ભગવાનને પેલો ઈશારો કરે છે, ભગવાન તમારું ભજન, તમારો ભગત ભજન કરે છે. શું કીધું? ભગવાન તમારો ભગત ભજન કરે છે. તો લક્ષ્મીજી કે છે તમારો ભગત ભજન કરે છે. તો ભગવાને જોઈને કીધું કે લક્ષ્મી તમારી વાત જૂઠી છે. તો કે કામ ઈ તારો ભગત છે. સમજાય? ઈ તારો ભગત છે. તો કે કામ, તો કે લક્ષ્મીને મેળવવા માટે ભજન કરે છે. બરાબર કે નહીં? આ જગતના જીવની વાત છે. તારા કે તારું ભજન કરે છે. તો લક્ષ્મીજી જવાબ દે છે, હે ભગવાન, હું તો તમારી અર્ધાંગના છું. હું તમારી અર્ધાંગના છું. તમારા રાજીપા વિના મારે જવાય નહીં. જવાય? આ બેનો છે તો આપણા રાજીપા વિના જાય? જાય ન જાય ને. એટલે એમ કે છે કે ભગવાન તમારા રાજીપા વિના મારે જવાય નહીં. એટલે જો તમારો રાજીપો હોય, તમે હાલો તો વાહે વાહે હાલું. સમજાણું? તમે જો હાલો તો વાહે વાહે હાલું. તો ભગવાનનું ભજન કરે તો લક્ષ્મી આપમેળે આવે ને આવે. પણ કોઈને ભગવાન જોતો જ નથી. લક્ષ્મીજી એકલી જોઈશે, મળી એકલી આવતી નથી. બરાબર કે એના પતિને મૂકીને આવે ખરી? ન આવે. એટલે માણસના જીવનની અંદર આ બધું આવે ક્યારે? કે જીવન સત્યમય બને ત્યારે. શું છે? પેલું જીવન સત્યમય બને. પરમાત્મા આપવા વાળા તો છે, પણ તમે જરાક તો તમે એની સામે હાલો. તમારે અમને મળવું છે. બરાબર? તમે એક ડગલું હાલો તો અમે 8 ડગલા હાલીએ. હાલીએ કે ન હાલીએ? એમ ભગવાનને મળવું છે તો ભગવાન તરફ એક ડગલું તો માંડો, તો એ 8 ડગલા તમારે હમ હાલ છે. પણ તમારે એકલી માયાનું ભજન કરવું છે તો મેળ પડશે નહીં.
મહાપુરુષની વાત આ છે. એટલે આગળ મહાપુરુષે કહે છે કે ખરેખર આત્માને જાણો, આત્માને જાણો, આત્માને ઓળખો. પછી હું કે છે, લહેર તરંગ બુંદ બુંદ બહુ થાય એમ દેવ મુનિ નરને નાય. લહેર તરંગ બુંદ બુંદ બહુ થાય. લહેર એટલે પાણીમાંથી ઉત્પન્ન થયેલી લહેર, તરંગ એટલે પાણીના તરંગો, પરપોટા, ફીણ, આ બધું શેનો વિચારો. પાણી સિવાય હોય, પાણી ન હોય ના કરી જુઓ થાય. પાણી ઉપર દ્રષ્ટિ રહી નથી અને ઈ દેખાય છે. આપણને દ્રષ્ટિ ક્યાં ગઈ છે? ખરેખર સત્ય વસ્તુ ઉપર દ્રષ્ટિ નથી. જળ જો દેખાય તો ઓલા બધા આપમેળે જળ સ્વરૂપ થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? જળ દેખાય તો બધા જળ સ્વરૂપ થઈ જાય. પણ ઓલા નોખા નોખા ભાસે છે એમ દેવ મુનિ નર અને નાય, આ બધું જેમ ઈ કલ્પના એ ઉભું થયું છે એમ જ આ બધું કલ્પના એ છે. મહાપુરુષ કે છે કે આ બધું કલ્પના એ છે. જગત ત્રણ કાળમાં નથી, કલ્પના એ થયું છે. સોનું ને દાગીનો બે હોય નહીં. હોય? સોનું દાગીનો બે હોય નહીં. બે હોય? હોય કયો? સોનું અને હાર બે હોય નહીં. હાર દેખાય ને સોનું દેખાતું નથી. હાર દેખાય ને સોનું દેખાતું નથી. અને સોનું દેખાય ને હાર દેખાતો નથી. જેના આત્મા દેખાય ને જગત દેખાતો અને જગત દેખાય ને હરિ દેખાતો નથી. કારણ અમે સમજાવું કે હાર જ્યાં સુધી હોની આગળ તમે લઈને જાઓ એટલે તમે રોવો છો હાર ને. કોને રોવો છો? કે મારો હાર તૂટી ગયો. અને ઓલાને ખબર છે કે આમાં હોનું છે. હું જોવે છે? તૂટી ગયેલું જોવે છે. એવું જોતો નથી. એ જોવે છે કે આ હોનું કેટલું છે. એ હોનાને જોવે છે અને આપણે હારને જોઈએ છીએ. એની દ્રષ્ટિ સાચી છે અને આપણી દ્રષ્ટિ સાચી નથી. આપણે ગુરુ દેહવા દેખાય છે પણ એ આત્માને આપણે દેખતા નથી. એટલે દ્રષ્ટિ ફરી નથી, ભાવ ફેરવો નથી. સંતો ભાવ ફેરવાની જ વાત કરે છે. જેના જીવનની અંદર ભાવ ફરી જાય છે એને વશિષ્ઠ જનક રાજા અને અષ્ટવક્ર નો સ્માર્ટ છે. જનક રાજા અને અષ્ટવક્ર કહે છે કે ખરેખર કે છે હે જનક કે સંતોષી જે જીવ છે, સંતોષી જીવ, કારણ કે ભગતના લક્ષણો હોય છે દયા, ગરીબી, ક્ષમતા, શીલ, સ્વભાવ. ઇતના લક્ષણ સાધુ કો કહે કબીર વિચાર. આ વસ્તુ જેના જીવનમાં હોય છે તો એ કે છે વિચારી જોતા વસ્ત્ર તાતણા રૂપ છે. આ વિચારો તો વસ્ત્ર હાથું છે, તાતણો હાથો છે. આડો ડોળો તાતણા સિવાય કઈ છે? આ વસ્ત્ર કલ્પના છે. વસ્ત્ર રૂમાલ તો છો કલ્પના, વસ્ત્ર કલ્પના છે પણ આ તાતણો ઈ સાચું છે. એમ જગત કલ્પના છે, આત્મા ઈ સાચું છે, પરમાત્મા ઈ સાચું છે. એમ કે છે વિચારી જોતા વસ્ત્ર તાતણા રૂપ છે. એમ હે જનક વિચારી જોતા વિશ્વ આત્મા રૂપ છે. વિશ્વ આખું આત્મા રૂપ છે. આવું આપણને અનુભવ થાય છે. થાય તો રાગ દ્વેષ રેત કેજો. થાતું નથી એટલે રાગ દ્વેષ ઉભા છે. કબીર વાળા, નિરાત વાળા, સહજાનંદ વાળા આ બધું દેખાય છે. એ કારણ શું છે કે આ એક દેખાતું નથી. હરેક નો મત એક જ છે. હરેક ને જ્ઞાન એક જ થયું છે. સહજાનંદ સ્વામી મહારાજ ને જે જ્ઞાન થયું છે એ જ નિરાત ને જ્ઞાન થયું છે. એ જ સાહેબ ને જ્ઞાન થયું છે. એકનું જ જ્ઞાન બધાને થયું છે. સહજાનંદ સ્વામી મહારાજ પણ એમ કે છે સહજાનંદ સિંધુ નિષ્કુળાનંદ બોલે છે સહજાનંદ સિંધુ સખી સબર ભર્યો. સહજાનંદ એવું શું છે? નામ છે. શું છે? અને સબર ભરેલું છે કે નહીં નામ? સહજાનંદ સિંધુ સખી સબર ભર્યો. એક રસ અખંડ અને અવિનાશ. તો નામ અખંડ છે, નામ નો વિનાશ થાય નહીં. અને એક રસ અખંડ જેનો ખંડ થાય નહીં, વિનાશ થાય નહીં. એક રસ અખંડ ને અવિનાશ. અંતરની આંખે જોશે તે જાણશે આવે ન જાય આકાશ. અંતરની આંખ જો એને કીધું સૂચન હું બતાવ્યું અંતરની આંખ.
કૃષ્ણ અર્જુનને શું કીધું? અંતરની આંખે તું મને જોઈ શકીશ. સતાર પણ એમ કે હું જન્મની આંધળી મને મારા ગુરુએ આપી આંખ. ગુરુ કમ અંજન આંજ્યું. કયું અંજન આંજ્યું? બીજું કઈ આંજ્યું છે? ગુરુ કમ અંજન આંજ્યું મોટી મારે સર્વે જાય. આંખ ખોલીને જોયું ગટ ગટ બેઠા અલગ બધા ગઢમાં મેં અલગ દાણીને બાયા. તો આપણને દેખાતા નથી, આપણને બામાં નથી દેખાતા. કારણ કે આપણી દ્રષ્ટિ બા ઉપર પડી છે, આપણી દ્રષ્ટિ બ્રહ્મ ઉપર પડી નથી. એટલે આ દોષ છે. જો ત્રણ નો મત એક છે. પછી કે છે ભાંડું ભર્યું જળતણું રાખીએ રત્નાકરની માય, બહાર ભીતર જળ ભર્યું ભાજનતા રહ્યું ત્યાંનું ક્યાંય. આ સહજાનંદના નિષ્કુળાન બોલે છે. ભાંડું ભરીએ જળતણું, ભાંડું એટલે કુંભારના ઘરે વાસણ દિયા, અને આખું ભરી અને દરિયાની અંદર તમે ડુબાડજો. કાચું લાવવાનું, પાકું તો કદાચ નહીં ફૂટે. કાચું લાવો અને આમનો થોભી રાખો એટલે ઓગળી જાય. ઓગળી જાય કે ન ઓગળી જાય? પછી જળ ને જો ક્યાં પેલા જોઈજો જળ ક્યાં નથી, તો અંદર હોય બહાર હોય તો તરફ હોય કે પછી ભાજનતા ક્યાં જાય? ક્યાંયથી આવ્યું નથી ક્યાંયથી આવ્યું નથી ક્યાંય, તો તમે ક્યાંયથી આવ્યા નથી, તમારે ક્યાંય જવાનું નથી. આ ઘાટની ઉપાધિના કારણે, આ ઘાટની ઉપાધિના કારણે, ભાંડાની ઉપાધિના કારણે જળ અંદર બહાર ચો તરફ આપણને પાસે છે. વાસ્તવમાં જળ ક્યાંથી આવ્યું નથી, ક્યાં જાતું નથી. કારણ કે આ મૂળ તો ભાષે જ છે. મહાપુરુષો આ ભાષ જ તોડાવે છે. એટલે મારા આગળ કીધું કે ગુરુ એવું નથી કાંઈ કાઢી લેતા નથી, કાંઈ અંદર પૂરી દેતા નથી. જે તમારામાં ભ્રમણા છે, ભેદ છે, એ બધોય તોડાવે છે. અને જેને તૂટી જાય છે એનો બેડો પાર થાય છે, અને જેને નથી તૂટતું એને અધોગતિ રહે છે. કારણ કે હજી કે ભજન વિના કે ક્યારે તે એમ કે મોક્ષ થાય, અને હજી બોલે છે ભજન વિના ક્યારે મોક્ષ થાય નહીં. તો ક્યારે વિચારું ભજન કરો છો કોનું? ભજન કરવા વાળો એ કોણ? ક્યારે વિચાર્યું છે? તમે ભજન કરો છો કોનું અને ભજન કરો છો ઈ કોણ છે? ક્યારેક તો વિચારવું પડે ને કે ભાઈ હું આનું ભજન કરું છું ને આ ભજવા વાળો હું છું. સ્વારામ સાહેબ પણ એક ભજનમાં કહે છે આતાનું ધ્યાની થાતું સમારી દે જાતુમાં જાતું પછી બે દેખાતું નથી. અમારે આ ઘરે આવવા માટે અમારે બધી ઉપયોગ કરવો પડ્યો. આ ઘરમાં અહીંયા આવવા માટે જો અમે ત્યાંથી નીકળ્યા, અમારો લક્ષ્ય નો હતો. અમે કોઈ પણ સાધન દ્વારા અહીંયા આવ્યા, પછી અહીંયા આવ્યા પછી હાયલાલ કરવાનું. લક્ષ્ય પહોંચી જાવ તો હાયલાલ કરવાનું રે. એમ જેને જેને પરમાત્માની જેમ છે જેમ ઝાંખી થઈ જાય એને પછી કોઈ ક્રિયાકર્મ કરવા પડતા નથી. અને રે તો સમજવાનું કે હજી આપણે કઈક યાત્રા અધૂરી રે. સરિતા સાગરમાં મળી જાય પછી સાગર ને ગોત કરે ને. સરિતાને હાલવાનું છે, જ્યાંથી નીકળે ત્યાં સુધી હાલીને સાગરમાં મળી જાય પછી ગોતે ને કે દરિયો ક્યાં, દરિયો ક્યાં. સાગર રૂપ થઈ જાય એટલે ગોતવા વાળો, બાપુએ હમણાં કીધું હતું કે ગોતવા વાળો થઈ ગયો ગેબ. ગેબ એટલે એના રૂપ થઈ ગયો. એટલે મહાપુરુષ ની વાત આવી છે. આ જેના જીવનમાં પ્રગટ થઈ જાય એની બલિહારી છે, અને ન પ્રગટ થાય તો ખરેખર ભજન કરવા એ તો મહત્વની વાત છે, પણ આપણી ભૂલ ભાંગવા માટેના આ ભજન છે. ભૂલ ભ્રમણા ભય ભાંગવા માટેના ભજન છે. ભજન ખાલી ગાવા સાંભળવાને આનંદ કરવા માટેના ભજન નથી. એક ભજન બોલ તમને આવડે પણ એનું તમે મંથન કરો શું કહેવા માંગે જે કબીર સાહેબ નો અનુભવ થયો છે એ જ અનુભવ આપણે કરવાનો છે. એટલે કબીરે કીધું પાણી में नींद प्यासी मुझे देखत आवे हासी, આત્મ જ્ઞાન વિના નર ભટે કોઈ મથુરા કોઈ કાશી. આત્મ જ્ઞાન એટલે પોતાનું જ્ઞાન, હરિનું જ્ઞાન, આત્માનું જ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી દોડ ધામ રે અને જેને થઈ જાય એને મોટી જાય ને મોટી જાય. કસ્તુરી મૃગ નાભી વસે છે દુડક બન બન ઘાસી. કસ્તુરી ક્યાં વસે છે? મૃગની નાભીમાં. અને ગોતે છે ક્યાં? બહાર. વન બન ઘાસી, બહાર ગોતે છે કે વાસ આવે છે ક્યાંથી.
આ વાસ આવે છે ક્યાંથી? તો જંગલમાં બધે જંગ ગોતે છે. તો આ આત્મા છે ક્યાં? આ બધા ગોતે છે. કોઈ જપમાં ગોતે, કોઈ તપમાં ગોતે, કોઈ ઉપવાસમાં ગોતે છે. બધા ગોતી રહ્યા છે. નક્કી વાત છે, કારણ કે મનુષ્ય દેહ મળ્યો છે તો કઈ તો કરવું પડે ને. પણ હાચા સંતોના શબ્દ, હાચા સંતોના વચન પેલા પ્રથમ આપણા હૃદયમાં નક્કી થયા નથી. એના પ્રત્યેનો દ્રઢ વિશ્વાસ આવ્યો નથી. એક બ્રાહ્મણ હતા. એનો રોજ કથા કરવા જાય. એમાં એના યજમાને કે આ બાપુને આજે બકરું દઉં. હું આપ્યું? બકરું આપ્યું કે બાપુ આલ્યો બકરું, આનાથી દોઈ પીજો. એ સમય બાપુએ તો લઈ દીધું. 3 ગઠિયા મળ્યા કે આપણે આનું બકરું કોઈ રીતે પડાવી લેવું, નક્કી વાત છે. શું થયું? 3 ગઠિયા મળ્યા કે આનું બકરું પડાવી લેવું નક્કી વાત છે. 2 કિલોમીટર અંતરે એક મળ્યો બાપુ. બાપુ ક્યાં ગયા હતા? કે તો જજમાન ના કે કથા કરવા ગયો. તો બકરું લઈને કૂતરું લઈને ગયા હતા. શું કીધું? કૂતરું લઈને તમે ગયા હતા? તો કે ના ભાઈ ના, હું કઈ લઈને નતો ગયો, મારા જજમાન બકરું હશે. તમે કૂતરું લઈને ગયા લાગો છો. બાપુ તો વિચાર કરવા બીજા, મારું દીકરું મારા જજમાને કીધું છે બકરું, ના કૂતરું. મને બાપુ કઈ ખબર ને બકરું હું કૂતરું ઓળખ તો હતી નહીં. એટલે આગળ ગયા. ઓલું સીધું કીધું, બાપુ આ કૂતરું લઈને ક્યાં આવેલા? બાપુ ઢીલા પડી ગયા. બાપુ ઢીલા પડી ગયા. મારું દીકરું કે આ જજમાને મને કૂતરું આપ્યું લાગે છે. ત્રીજો આગળ મળ્યો. બાપુ આ કૂતરું તમે પાડ્યું કે? બાપુએ મૂકી દીધું. સાચું હું હતું, છતાં સાચું હતું પણ મુકાય. આ જગતમાં જાજા એવા છે, તમને સાચું પકડેલું તમને મુકાઈ દે. સાચું પકડેલું તમને મુકાવી દે, પણ એ તમારી જે અનુભવ છે એ સાચો જેમચેમ થયો નથી. સાચો થયો હોય તો મૂકે જ નહીં, અને નથી સાચો થયો એ જ મૂકી દે છે. ખરેખર આ જગત ની અંદર સંપત્તિ માટે ભજન કરતા હોય તો ખોટી વાત છે. કદાચ તમારે સારું થવા માટે ભજન કરતા હોય તો ખોટી વાત છે. જીવનની અંદર મુક્ત પદ કેવી રીતે સમજાય એ માટે જો ભજન કરતા હોય તો વાત સાચી છે. કારણ કે સદગુરુ મહારાજ નો બોધ જ એવો છે કે જે જન્મ મરણ નો ભય મટાડવા માટે મટી રહ્યા છે. તો ગુરુ મહારાજ એ જ ઘડીએ એ જ પળે જયારે પૂછે કે તારે જન્મ મરણ છે, તો એ જ ઘડીએ તમે બોલ્યા છો શું? મારે જન્મ મરણ નથી. જો તમે અમને કીધું મેં કીધું હોય તો હું ખોટો છું, પણ એમના અનુભવ ને મારો અનુભવ સિદ્ધ થયો હોય તો વસ્તુ સાચી છે. તો કેવી રીતે સિદ્ધ થાય? તન મન ધન અને શીશ ગુરુ મહારાજ ને આપી દીધું પછી જે દેવા વાળો રહ્યો, જન્મતો નથી ને મરતો નથી. આ દેહ નતો તોય હતો, દેહ છે તોય છે, અને દેહ નહીં રે તોય રહેવાનો. આને જન્મ મરણ મટાડવા માટે જપ તપ હોમ હવન વ્રત કરવા પડે નહીં. આ નક્કી થઈ જાય કે હું આત્મા છું, હું જન્મતો મરતો નથી. તો બીજાની કોઈને તમને બીક લાગે નહીં. જો તમને નક્કી થઈ જાય તો બીક લાગે નહીં. અને જો તમને નક્કી નહીં થાય તો બીક લાગશે ને. એટલે મહાપુરુષ કે બીજો જાણે તું બીતો ફરે છે. બીજો જાણે તું બીતો ફરે છે. એક છતાં બીક કોની ધરે છે? રાખ હિંમત નિર્ભય પદ પાવે, ગુરુ વિના તને વણ છોડાવે. જન્મ મરણ નો ભય છે ભારી. મોટા વ્યક્તિઓ કીધો જન્મ મરણ નો ભય છે ભારે, મટી શકે આ મનુષ્ય દ્વારે દ્વાર બોલો જાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. મનુષ્ય નો દેહ મળ્યો અને ગુરુ નો મળ્યા તો 84 પાછી ઊભી. ગુરુ મળ્યા અને ગુરુના વચનમાં ન રહ્યા તો 84 ઊભી ને
રૂપી સંતો એમ કે છે કે જેમ છે તેમ તમે જાણો અને જેમ છે તેમ જાણી અને જેમ છે તેમ તમારું જીવન બનાવો. જો દાખલા તરીકે જે સમયે તમે ગુરુના ચરણે નતા ગયા એ પેલા બોલતા અને પછી બોલો, એમાં જમીન આસમાનનો ફેર છે. અનુભવ કરજો, આપણો જ અનુભવ આપણે કરવાનો. બીજા સામો લાંબા હાથ કરતા પછી હાથ જોડતા થઈ જાય છે કે નહીં? એ ગુરુનો પ્રતાપ છે. જે સમયે આપણે જોતા હતા એ ગુરુની જયારે મુખ મળ્યો એટલે જોવાનો ફેરફાર થઈ ગયો છે. વિચારજો, જગત જોતા હતા, શું જોતા હતા? પછી ગુરુની જયારે મુખ મળ્યો એટલે બ્રહ્મ જોવા મળ્યા. જગત દેખાતું બંધ થઈ જાય. એટલે કે છે મૂળે માયા નહીં. વિના વિચાર સકલ જગ ભૂલે, જ્ઞાન વિન ગુચવાય, રામ મૂળે માયા નહીં. મૂળ સ્વરૂપ ની અંદર માયા છે નહીં. એટલે મહાપુરુષ શીખ્યા છે. અને જેવું ચાલતા હતા એવું પછી ચાલતા નથી. આનો જો ફેરફાર ન થયો હોય તો ગુરુનો બોધ આપણને આગળ છેટો રહ્યો નક્કી. બાપુએ વાત કરી કે પારસમણી નું પારખું લોઢા કંચન કરે તો પારસમણી દુનિયામાં હશે ને ક્યાં? ક્યાં જોઈશ તમે? આને પારસમણી કહેવાય. મારે તો કાયમ લઈ લોઢાને ફોન કરવું છે. મહાપુરુષો ઉપમા આપી છે. વિચારજો શું ઉપમા આપી છે. તમે ગુરુના ચરણે ગયા છો, પછી તમારી સાથે આ બેહે છે, આ લોઢું છે, આ ખરાબ દ્રષ્ટિ વાળો છે, ખરાબ ચાલવા વાળો છે. તમારા સંગથી ઘોનું થઈ ગયો, તમારા સંગથી ઘોનું થઈ ગયો. પણ તમે તમારા સંગે પારસ નો બનાવી શકો. બનાવી શકો? પારસ છે લોઢું ઘોનું કરે પણ સંત કરે આપ સમાન. પછી તમે ક્યાં લઈ જાઓ કે હાલો મારા ગુરુ ન્યા તમને. તો ગુરુ અગર જાય કેવો બનાવી દે? એની જેવો બનાવી દે. અને જો છેટો હેઠો રાખે ને તો ગુરુ ખોટો છે, તો ગુરુ પણ ખોટો છે. કારણ કે ભમરી કેરી જુઓ ભાવના કરી, પોતાના રૂપે રાજી એના રૂપે બનાવી દે છે. એટલે પારસ અને લોઢાની ઉપમા આપે છે. પારસ અર્બ સંતમાં બળો અંતરો જાણ, પારસ લોહા કંચન કરે, સંત કરે આપ સમાન. હરેક ને તમારી દિશા જુઓ, મારી દિશા જુઓ. હું પેલા આગળ પેલા સંતો હરે બેઠો પછી જ ગુરુ મળ્યા હોય કે ના મળ્યા હોય? સીધા ગુરુ મળતા મળે? કોઈક ને કોઈક માધ્યમ હશે. તમે વિચારજો તમારા જીવનની અંદર એના થકી જ તમને ગુરુનો યોગ થાય છે. એટલે ઈ બનાવે છે હોના જેવા. અને હોના જેવા બનો તય ગુરુ આગળ જાઓ એટલે ગુરુ રૂપ બની જાઓ. સદગુરુ મહારાજ